આજના વિડીયોમાં આપણે આવી ગયા છીએ મિશ્ર ખેતીના વાવેતરમાં. તમે જોઈ શકો છો ભીંડો અને એરંડાનું વાવેતર છે. આના પહેલાં આપણે આ વિડીયો બનાવેલો હતો આ ખેતરનો. ત્યારે ભીંડો નહોતો દેખાતો અને એરંડા પણ નહોતા દેખાતા. હવે સાહ પૂરે અને ભીંડો તો ઉતરવાનું શરૂઆત થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ભીંડો ઉતારી પણ લીધેલો છે. ભીંડો તો સારો છે અને એરંડો પણ કહેવાય ને કે ખેડૂત ઉમ્મીદનું વાવેતર કરતા હોય છે. ત્યારે આપણે બ્લોક બનાવ્યો તેમાં છોડ પણ નહોતા દેખાતા. આપણે મૂકેલો છે આપણે વિડીયો બનાવીને યુટ્યુબમાં. જોઈ શકો અત્યારે હવે કમ્પ્લીટ એરંડા થઈ ગયા છે અને ભીંડો પણ થઈ ગયો છે. ત્યાર પછી જે આ ભીંડાનું ઉત્પાદન લઈ લે એટલે આ 80ના ફાંડાનું વાવેતર છે. એટલે ખેડૂત ભીંડો કાઢી નાખે પછી તમે જોઈ શકો છો કે આ ભીંડાના શાહથી લઈ અને એરંડાના શાહ સુધીમાં મિની ટ્રેક્ટર હાલે. મિની ટ્રેક્ટર હાલે એટલે આ જે રીંગણીનું વાવેતર કરેલું છે, રીંગણીના શાહ છોડ જોઈ શકો છો તમે. એ શાહ રહી જાય અને આમાં મિની ટ્રેક્ટરથી એક સાઈડ તો પારી છે જ એરંડામાં અને પારા ચડાવી શકાય છે. ખેડૂએ બુદ્ધિ વાપરીને વાવેતર કરેલું છે. મિની ટ્રેક્ટરથી વચ્ચે પારા ચડાવી શકાય છે. એરંડા પણ થઈ ગયા છે. ભીંડામાં સવારે ખેડૂત દવા છાંટતા હતા. દવાનો છંટકાવ કરેલો છે. આ છે એરંડા. લાંબા ગાળાના વાવેતરમાં આવી મિશ્ર ખેતીમાં ટૂંકા ગાળાનો પાક વાવવાથી ખેડૂતને આવક થતી હોય છે. કેમ કે લાંબા ગાળાના વાવેતરમાં ઇન્કમ થતાં વાર લાગતી હોય છે, ઉત્પાદન આવતા ટાઈમ લાગતો હોય છે.